તો હવે આજનો આપણો જે ટોપિક છે એ છે જનીન સંકેત. જનીન સંકેત બહુ સરળ ટોપિક છે. જનીન સંકેત એટલે આપણે આને કહીશું જીનેટિક કોડ. ઓકે, સમજીએ. તો પ્રત્યાંગન પછી જવાનું છે આપણે ભાષાંતરમાં. આપણે સમજીએ કે ભાઈ ભાષાંતર એટલે કે ભાષાંતરનો મતલબ થાય છે કે તમારી જોડે આ છે મેસેન્જર આરએનએ. મેસેન્જર આરએનએમાં જે માહિતી છુપાયેલી છે માહિતી છે એનું અર્થઘટન કરવાનું છે અને એનું અર્થઘટન કરીને એને એમિનો એસિડના ક્રમમાં ગોઠવી દેવાનું છે. એટલે ટૂંકમાં મેસેન્જર આરએનએમાંથી તમારે બનાવવાનું છે પ્રોટીન. અને આ જે પ્રક્રિયા છે એને આપણે ચેપ્ટરની શરૂઆતથી જ ભાષાંતરના નામથી ઓળખીએ છીએ, ટ્રાન્સલેશન. હવે જુઓ, આપણે અહીંયા પહેલાં એક પ્રક્રિયા કરી, અરે હમણાં જ આપણે સમજ્યા આગળ કે ભાઈ સ્વયંજનન. બોલો, સમજ્યા હા કે ના? સ્વયંજનનમાં એવી કોઈ આપણી જોડે સામે ચેલેન્જ આવી નહીં કે આપણે લેંગ્વેજ બદલવી પડે, આપણે કંઈક માહિતીનું અર્થઘટન કરવું પડે. સ્વયંજનનમાં તો આપણે સિમ્પલી શું કરતા કે ભાઈ આ જે બે ડીએનએની શૃંખલાઓ છે એને અલગ કરી દેતા આ રીતે, અને બંને શૃંખલા ઉપર એક પૂરક શૃંખલાનું નિર્માણ કરી દેતા, એટલે થઈ જતું ડીએનએ સ્વયંજનન. એટલે આમાં કોઈ ચેલેન્જ નથી કે ભાઈ અહીંયા દાખલા તરીકે એ હોય તો સામે ગોઠવી દેવાનો ટી, અહીંયા જી હોય તો સામે સી, અહીંયા સી હોય તો જી, આવું થતું હતું. એટલે આપણે ટૂંકમાં સ્વયંજનન હોય કે પછી પ્રત્યાંગન હોય, પ્રત્યાંગનમાં પણ એવું જ ને, ડીએનએમાંથી જ્યારે આપણે આરએનએ બનાવીએ તો ડીએનએમાં જે ક્રમ હોય એનો પૂરક ક્રમ શામાં ગોઠવી દેવાનો? આરએનએમાં. ફક્ત ધ્યાન રાખવાનું કે આરએનએમાં યુરેસિલ એટલે કે થાઇમિન આવે નહીં. એમાં શું આવે? એટલે ટૂંકમાં એમાં કોઈ નવું બનાવવામાં કોઈ એવું કોડની કે કંઈ જરૂર પડતી હતી નહીં, કારણ કે લેંગ્વેજ સમાન હતી. ડીએનએમાં પણ ડીએનએમાંથી જે ડીએનએ બને એમાં પણ ન્યુક્લિયોટાઇડનો જ ક્રમ હતો, ડીએનએમાંથી જે આરએનએ બને એમાં પણ ન્યુક્લિયોટાઇડનો જ ક્રમ હતો. બરાબર? એટલે એવી કોઈ ચેલેન્જ કે એવું કોઈ પઝલ એમાં હતું નહીં. પઝલ અહીંયા છે. આપણે હવે કરવાની છે કઈ પ્રક્રિયા? ભાષાંતર. તો પણ ભાષાંતરમાં શું થશે? તમારી જોડે હશે મેસેન્જર આરએનએ. હવે મેસેન્જર આરએનએ ઉપર જે માહિતી છુપાયેલી છે એ તો ન્યુક્લિયોટાઇડના ક્રમમાં છે ને, એ જી સી યુ યુ સી જી આ રીતે છે. મેસેન્જર આરએનએ ઉપર તો ન્યુક્લિયોટાઇડનો ક્રમ હશે, પણ તમે જે આમાંથી આરએનએ પ્રોટીન જે બનાવો છો એમાં તો એમિનો એસિડનો ક્રમ આવશે ને. એટલે તમારે ભાષા આખી બદલવાની છે. તમારે મેસેન્જર આરએનએની જે ન્યુક્લિયોટાઇડની ભાષા છે એને પ્રોટીનની એમિનો એસિડની ભાષામાં કન્વર્ટ કરવાનું છે. બોલો, ખ્યાલ આવી ગયો ને? કે એટલે આવું કઈ રીતે થાય છે એમ કે ભાઈ અહીંયા ન્યુક્લિયોટાઇડ છે અને આ ન્યુક્લિયોટાઇડ છે એમાંથી એવો તો કયો કોડ નીકળે છે? એવું તો શું નીકળે છે કે અહીંયા ટપોટપ બધા ગોઠવાઈ જાય છે એમિનો એસિડ, અને શું બની જાય છે? પ્રોટીન બની જાય છે. બરાબર? ઓકે, તો આ જ કોડાને આપણે અહીંયા સમજવાનો છે. બરાબર? અને એને જ કહેવાય છે જનીન સંકેત. બરાબર? એટલે મેસેન્જર આરએનએ ઉપર રહેલી આ જે ન્યુક્લિયોટાઇડની ભાષા છે એ ન્યુક્લિયોટાઇડની ભાષા છે એ એક પ્રકારનો કોડ છે, એક પ્રકારનો સંકેત છે. અને એ સંકેતના આધારે પ્રોટીનનું સંશ્લેષણ શરૂ થશે. તો આ સંકેતોના આધારે જે ક્યાં આવેલા છે? મેસેન્જર આરએનએ ઉપર આવેલા છે. એના આધારે વન બાય વન ગોઠવાઈ જશે એમિનો એસિડ. ખ્યાલ આવી ગયો? એટલે આપણે આ કોયડો ઉકેલવાનો છે કે ભાઈ આ જનીન સંકેત શું છે. એટલે આ જે વસ્તુ થઈ રહી છે કે ભાઈ મેસેન્જર આરએનએ ઉપર ન્યુક્લિયોટાઇડના ક્રમના આધારે પ્રોટીનમાં એમિનો એસિડ ક્રમમાં ગોઠવાઈ રહ્યા છે, એના માટે જવાબદાર છે મેસેન્જર આરએનએમાં રહેલા જનીન સંકેતો. ક્લિયર? ઓકે. હવે આ કોયડો કઈ રીતે ઉકેલાય છે અને આના પાછળ કઈ કલ્પનાઓ છે, ચલો સમજી લઈએ. આપણે પ્રોટીનની વાત કરીએ તો 11મા ધોરણમાં જ આપણે ભણી ગયા કે ભાઈ પ્રોટીન છે એના નિર્માણમાં અલગ અલગ 20 પ્રકારના એમિનો એસિડ ભાગ લે છે. કેટલા? 20 પ્રકારના એમિનો એસિડ ભાગ લે છે. હવે માનીએ કે ભાઈ તમારો જે જનીન સંકેત, પહેલો ઓપ્શન આપણે અહીંયા માનીએ, પહેલો ઓપ્શન માનીએ કે ભાઈ જનીન સંકેત એકાંકી છે. જનીન સંકેત કેવો છે? એકાંકી છે. હવે એકાંકી જો સંકેત હોય તો તમારી મેસેન્જર આરએનએ ઉપર તમારી જોડે 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડ છે. મેસેન્જર આરએનએ ઉપર તમારી જોડે 4 પ્રકારના છે, એ જી સી અને યુ.
તમે એમ કહો છો કે જનીન સંકેત એકાંકી છે, બરાબર? તો તમારી જોડે અલગ અલગ કેટલા 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડ છે. ચલો માનીએ કે ભાઈ એડેનિન છે, એ અહીંયા પ્રોટીનની શૃંખલા ઉપર ફિનાઇલ એલેનિનનું સંકેતન કરે છે. દાખલા તરીકે અહીંયા એડેનિન હોય તો અહીંયા આવી જાય ફિનાઇલ એલેનિન, અહીંયા જી હોય તો અહીંયા આવી જાય, સમજી લો કે લ્યુસીન આવી ગયું, અહીંયા સી હોય તો અહીંયા આવી ગયું આઈસો લ્યુસીન, અહીંયા યુ હોય તો અહીંયા આવી ગયું ગ્લાયસીન, બરાબર ને? એટલે જો આપણે ધારીએ કે જનીન સંકેત કેવો છે? એકાંકી છે. એકાંકી તમે ધારશો તો તમે ફક્ત 4 જ એમિનો એસિડનું સંકેતન કરી શકશો. કેટલા? પણ તમારે તો પ્રોટીનનું સંશ્લેષણ કરવા માટે કેટલા? 20 એમિનો એસિડનું સંકેતન કરવાનું છે. એટલે કે આ કલ્પના નકામી છે. એટલે જનીન સંકેત એકાંકી નથી. જો એકાંકી હોય તો 4 જ એમિનો એસિડને તમે બોલાવી શકો ને, એનાથી વધારે આવે નહીં, તો બાકીના 16 શું ગરબા ગાશે? બરાબર ને? એટલે 16 એમિનો એસિડનું સંકેતન થતું નથી. ઓકે, ચલો બીજો ઓપ્શન વિચારીએ કે ભાઈ તમારો જનીન સંકેત દ્વિઅંકી છે. ઓપ્શન વિચારીએ કે ધ્વનિ સંકેત કેવો છે? દ્વિઅંકી છે. એટલે આપણી જોડે હવે આજે મેન્ડલમાં આપણે જે બનાવ્યું તે રીતે આપણે કોષ્ટક બનાવી, આ રીતે લખીએ UCAG, અહીંયા લખીએ UCAG. એટલે બે ન્યુક્લિયોટાઇડની જોડી ભેગી થઈને જો એક એમિનો એસિડનું સંકેતન કરે તો એટલે અહીંયા થશે UU, અહીંયા થશે UC, અહીંયા થશે UA અને અહીંયા થશે. આવી રીતે 16 આપણને મળવાના સંકેતો, બેના કેટલા મળવાના? 16 સંકેતો મળશે. તો તમારી જોડે 16 સંકેતો છે માની લઈએ આપણે, અને જે 16 સંકેતો છે એ 16 એમિનો એસિડને બોલાવશે, પણ બાકીના 4 હજુ બી રહી જશે. બાકીના 4નું સંકેતન હજુ પણ થશે નહીં. એટલે જનીન સંકેત દ્વિઅંકી છે એ કલ્પના પણ ખોટી છે. બરાબર? ચલો હવે ત્રીજો ઓપ્શન મળે છે કે ભાઈ જનીન સંકેત દ્વિઅંકી છે. જનીન સંકેત કેવું છે? દ્વિઅંકી છે. અને જનીન સંકેત દ્વિઅંકી છે એવું રજૂ કર્યું, એવું પ્રપોઝ કર્યું કોને? તો એવું પ્રપોઝ કરવાવાળા વૈજ્ઞાનિકનું નામ છે ગેમોવ. શું નામ છે? ગેમોવ. બરાબર? ઓકે, તો ગેમોવે રજૂ કર્યું કે જનીન સંકેત કેવો છે? ત્રિઅંકી છે. એટલે કે 3 ન્યુક્લિયોટાઇડનો ક્રમ, 3 ન્યુક્લિયોટાઇડનો ક્રમ એ એક સંકેત છે એક એમિનો એસિડનું સંકેતન કરવા માટે. સમજી ગયા? એટલે આ રીતે અહીંયા આ થશે AGC, એટલે આ 3 ભેગા થઈને એક એમિનો એસિડનું કરે સંકેતન. UUC, આ 3 ભેગા થઈને કરે એક બીજા એમિનો એસિડનું સંકેતન. એ રીતે એટલે જનીન સંકેત એકાંકી પણ નથી, દ્વિઅંકી પણ નથી, પણ ગેમોવે સાબિત કર્યું કે જનીન સંકેત કેવું છે? દ્વિઅંકી છે. બરાબર? ચલો, જનીન સંકેત ત્રિઅંકી છે આપણે એવું ધારીએ, બરાબર? જે ગેમોવે સાબિત કર્યું એ પ્રમાણે, તો આપણને કેટલા સંકેતો મળે? તો 4 × 4 × 4, એટલે ટોટલ તમને સંકેતો મળવાના કેટલા? 64. તમારી જોડે ટોટલ સંકેતો ભેગા થશે 64. એટલે આપણે આવા 3 જે છે એના લોટ બનાવીએ તો અલગ અલગ 64 પ્રકારના બને. કેટલા પ્રકારના? હા, ઓકે, 64 પ્રકારના અલગ અલગ સંકેતો આપણને મળશે. અને એ તો મોર ધેન ઇનફ છે. કેટલા પ્રકારના એમિનો એસિડનું સંકેતન કરવા માટે? તમારી જોડે તો 20 પ્રકારના જ એમિનો એસિડ છે, બરાબર? અને તમારી જોડે સંકેતો કેટલા છે? 64 છે. એનો મતલબ શું થયો? કે એક એમિનો એસિડનું સંકેતન એક કરતાં વધારે સંકેતો દ્વારા થતું હશે. કે ભાઈ સમજી લો કે ભાઈ AGC એ ફિનાઇલ એલેનિનને બોલાવે છે, તો UUC પણ બોલાવતો હશે ફિનાઇલ એલેનિનને, CAG પણ બોલાવતો હશે ફિનાઇલ એલેનિનને. એટલે એક કરતાં વધારે સંકેતો દ્વારા એક એમિનો એસિડનું સંકેતન થવું જોઈએ. અહીંયા સમજી લો કે 6 ત્રિઅંકી સંકેત છે. કેટલા છે? 6 છે. UUU છે, UCG છે, UG વોટેવર જે પણ 3 ના 6, ને બધા એક જ એમિનો એસિડને બોલાવે છે, લ્યુસીન લ્યુસીન લ્યુસીન. એટલે આવું થાય એમ, બરાબર ને? એટલે અહીંયા 64 સંકેતો છે. કેટલા છે? 64 છે. અને 64 સંકેતો તમારા 20 અલગ અલગ પ્રકારના એમિનો એસિડનું સંકેતન કરવા માટે પૂરતા છે. પૂરતા નહીં, પણ મોર ધેન ઇનફ, વધારે છે. એનો મતલબ એવો થયો કે એક એમિનો એસિડનું સંકેતન એક કરતાં વધારે સંકેતો દ્વારા થતું હોવું જોઈએ. ઇઝી છે. ઓકે,
ચલો આનો બીજો પડાવ જોઈ લઈએ આપણે. આટલી ખબર પડી ગઈ ને. અહીંયા આપણે સાબિત કર્યું કે ભાઈ ગેમોવ નામના વૈજ્ઞાનિકે સાબિત કર્યું કે ભાઈ જનીન સંકેત કેવું છે? દ્વિઅંકી છે. અહીંયા આપણે આખી ભાષા બદલવાની છે. અહીંયા ન્યુક્લિયોટાઇડની જે ભાષા છે એને ચેન્જ કરવાની છે. કઈ ભાષામાં? એમિનો એસિડની ભાષામાં. એટલા માટે જ આ પ્રક્રિયાને આપણે કહીએ છીએ ભાષાંતરણ. એના માટે જવાબદાર છે મેસેન્જર આરએનએ ઉપર રહેલા જનીન સંકેતો, અને એ જનીન સંકેતો છે દ્વિઅંકી. ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે, ચલો હવે 3 સરસ મજાના વૈજ્ઞાનિકોના નામ આપેલા છે, એના વિશે આપણે જોવાનું છે. દાખલા તરીકે એક છે હરગોવિંદ ખોરાના. હરગોવિંદ ખોરાના, બરાબર. બીજા વૈજ્ઞાનિક છે, એમનું નામ છે મિર્સેલ નિરેનબર્ગ. નિરેનબર્ગ. અને ત્રીજા વૈજ્ઞાનિકનું નામ છે સેવેરો ઓકોઆ. જો આ 3 વૈજ્ઞાનિકોના નામ છે, સમજો પહેલા તો. હવે આ જે પઝલ હતો કે ભાઈ જનીન સંકેત એકાંકી છે, દ્વિઅંકી છે, ત્રિઅંકી છે, વધારે ચુનૌતીપૂર્ણ હતો. આવો શબ્દ ગુજરાતીમાં એનસીઆરટીમાં વપરાયેલો છે. તમે વાંચો આગળના પેજમાં તો તમને મળી જશે. આ શોધવું વધારે ચુનૌતીપૂર્ણ હતું, વધારે ચેલેન્જિંગ હતું. કોના કરતાં? એ સમજવા કરતાં ડીએનએની રચના શું છે, સ્વયંજનન કઈ રીતે થાય છે, પ્રત્યાંગન કઈ રીતે થાય છે, આ બધું સમજવા કરતાં વધારે ચેલેન્જિંગ હતું કે ભાષાંતર કઈ રીતે થાય છે. આ મેસેન્જર આરએનએમાં તો ન્યુક્લિયોટાઇડ છે, અને આ ન્યુક્લિયોટાઇડ કઈ રીતે એમિનો એસિડમાં રાતોરાત કન્વર્ટ થઈ જાય છે એ સમજવું વધારે ચેલેન્જિંગ હતું. એમ બોલો, ખ્યાલ આવી ગયો? અને છેલ્લે પ્રયોગોના આધારે અને લોકોની જિંદગીઓ એમાં ગઈ, એના આધારે ખબર પડી ગઈ કે ભાઈ એના માટે જવાબદાર છે ટ્રિપ્લેટ, એટલે કે 3 ન્યુક્લિયોટાઇડનો ક્રમ જે આવેલો હોય છે મેસેન્જર આરએનએ ઉપર. ક્લિયર? એને કોડોન તરીકે ઓળખવામાં આવે છે. તો હરગોવિંદ ખોરાના સાહેબે શું કર્યું એ ખાલી આપણે યાદ રાખવાનું છે, બરાબર. એટલે ટૂંકમાં આ 3 વૈજ્ઞાનિકોનું વર્ણન વચ્ચે કેમ આપેલું છે હું તમને કહી દઉં. આ બધાએ જે કામ કર્યું ને, આ કામ ઉપરથી ખબર એવી પડી ગેમોવને, બરાબર, કે ભાઈ જનીન સંકેત કેવો છે? દ્વિઅંકી છે. એટલે આમના ઉપરથી જનીન સંકેત શું કહેવા માંગે છે, જનીન સંકેતનું અર્થઘટન પ્રોટીનમાં કઈ રીતે થાય છે સમજવું આમના કામ ઉપરથી આસાન બન્યું. બોલો, ખ્યાલ આવી ગયો? એટલા માટે અહીંયા 3 વૈજ્ઞાનિકોનો શું ફાળો છે એનું વર્ણન આપેલું છે. એટલે પહેલા 3 વૈજ્ઞાનિકો છે એના આપણે શું યાદ રાખીશું? નામ યાદ રાખીશું. હરગોવિંદ ખોરાના, મિર્સેલ નિરેનબર્ગ અને સેવેરો ઓકોઆ. બરાબર, ઓકે. હરગોવિંદ ખોરાના સાહેબે શું કર્યું? તો જે આરએનએનો અણુ છે, બરાબર, આરએનએના અણુઓનું મતલબ નિર્માણ કરવા માટે રાસાયણિક પ્રક્રિયાઓ કરી. શું કરી? એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓના આધારે આરએનએના અણુઓનું કર્યું સંશ્લેષણ. ખ્યાલ આવી ગયો? ઓકે. તો અહીંયા આપણે લખશું આરએનએના અણુઓનું રાસાયણિક પ્રક્રિયાઓના આધારે સંશ્લેષણ. પ્રક્રિયાઓના આધારે સંશ્લેષણ એટલે આના ઉપરથી કંઈક મદદ મળી આ કોયડો ઉકેલવામાં. એ જ રીતે બીજા નંબરમાં છે મિર્સેલ નિરેનબર્ગ. અને આ કોયડો ઉકેલવામાં સૌથી વધારે જો મદદ મળી હોય તો કોના પ્રયોગથી? મિર્સેલ નિરેનબર્ગના પ્રયોગથી. તો એમણે શું કર્યું? તો કોષમુક્ત તંત્ર તૈયાર કર્યું, અને કોષમુક્ત તંત્રમાં એમણે કર્યું પ્રોટીનનું સંશ્લેષણ. કોષમુક્ત તંત્રમાં એમણે કર્યું પ્રોટીનનું સંશ્લેષણ. ચલો જોઈએ હવે આગળ. તો મિર્સેલ નિરેનબર્ગ છે, એમણે કોષમુક્ત તંત્રમાં પ્રોટીનનું કર્યું સંશ્લેષણ. પ્રોટીન સંશ્લેષણ પ્રણાલી. એટલે મિર્સેલ નિરેનબર્ગની કોષમુક્ત તંત્રમાં પ્રોટીનનું સંશ્લેષણ કરવાની જે પ્રણાલી છે એના ઉપરથી પણ આ જે ગુથ્થી છે એને સોલ્વ કરવામાં ઘણી બધી મદદ મળી. સમજી શક્યા ગેમોવ કે ભાઈ જનીન સંકેત શું છે, બરાબર.
એ જ રીતે સેવેરા ઓકોવા આ ઉત્સેચક છે. શું છે? ઉત્સેચકનું નામ વૈજ્ઞાનિકના નામ ઉપરથી રાખેલું છે. ઉત્સેચકનું નામ, હા, અસલમાં સેવેરા ઓકોવા વૈજ્ઞાનિકનું નામ છે. એમણે પોતાની લેબોરેટરીમાં ઉત્સેચક ડેવલપ કર્યો હતો. શું કર્યો હતો? અને એમના માટે એમને નોબેલ પ્રાઇઝ પણ એનાયત કરવામાં આવેલું છે. બરાબર છે. તો એ ઉત્સેચકને આમના નામ ઉપરથી જ નામ આપી દીધું કે ભાઈ ઉત્સેચકનું જ નામ શું? સેવેરા ઓકોવા. એટલે સેવેરા ઓકોવા શું છે? ઉત્સેચક છે. અને એની અંદર આ જે નામ છે વૈજ્ઞાનિક છે કે જેમણે આ ઉત્સેચકને ડેવલપ કર્યો છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો આ ઉત્સેચકનું કાર્ય શું છે? તો આ ઉત્સેચક છે એમાંથી તમે સ્વતંત્ર રીતે આરએનએ છે એનું સંશ્લેષણ એટલે કે બહુલીકરણ કરી શકો છો. સ્વતંત્ર આરએનએ બહુલીકરણ. અને આ સ્વતંત્ર આરએનએ બહુલીકરણ તમે ટેમ્પલેટ શૃંખલામાંથી જે રીતે આરએનએ બને છે, દાખલા તરીકે આપણે આગળ જોયું ને પ્રત્યાંકનમાં કે ભાઈ એક શૃંખલા કેવી હોય? ટેમ્પલેટ હોય ને બીજી સાંકેતન હોય, અને ટેમ્પલેટ શૃંખલામાંથી પછી પૂરક આરએનએની શૃંખલા તૈયાર થઈ જાય. બરાબર? તો ટેમ્પલેટ શૃંખલામાં જે ક્રમ હોય છે એ પ્રમાણે જ એક્ઝેક્ટલી તમે સ્વતંત્ર રીતે, બરાબર, કે ભાઈ એવું નહીં કે અહીંયા ડીએનએ જોઈએ એવું જરૂરી નથી, સ્વતંત્ર રીતે તમે શું કરી શકો છો? આરએનએ બહુલીકરણ કરી શકો છો. બોલો, સમજાય છે આ કે ના? બરાબર ને? કે તો આની અંદર યોગદાન પ્રદાન, મતલબ આની અંદર યોગદાન આપે છે કયો ઉત્સેચક? સેવેરા ઓકોવા. ક્લિયર ને? કે તો આ બધા કાર્યો જે છે એના ઉપરથી ગેમોને સરળતા થઈ સમજવા માટે, અર્થઘટન કરવા માટે કે ભાઈ જનીન સંકેત શું છે એક્ઝેક્ટલી એ સમજી શક્યા. અને એમણે સાબિત કર્યું કે ભાઈ જનીન સંકેત કેવું છે? દ્વિઅંકી છે. બરાબર? પછી આખું એક ચક્ર બને છે, આખું એક કોઠો બને છે જે તમને એની નીચે આપેલો છે. આપણે ધારી લઈએ, આપણે માની લીધું કે ભાઈ હવે જનીન સંકેત ત્રિઅંકી છે. દાખલા તરીકે આ ત્રિઅંકી આપણે સંકેત લખીએ છીએ કે ભાઈ યુ યુ યુ. બરાબર? તો આ 3 યુ કઈ રીતે લેવાના, આખો કોઠો કઈ રીતે બનાવવાનો, એ જસ્ટ આપણે જે મેન્ડલનું બનાવીએ છીએ ને જન્યુને મૂકીને જે જનીનના પ્રકારો એના જેવું જ છે. બરાબર? ઓકે, ચલો અહીંયા એક પ્રથમ પગથિયું બનાવી દઈએ છીએ. અહીંયા છે યુ સી એ જી. અહીંયા એક બીજું પગથિયું બનાવીએ છીએ યુ સી એ જી. અહીંયા ત્રીજું પગથિયું બનાવી દઈએ છીએ યુ સી એ જી. શું બનાવીએ છીએ? યુ સી એ જી. આ રીતે પણ આવશે યુ સી એ જી, યુ સી એ જી, યુ સી એ જી. એટલે આ 3 જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે જેને આપણે ત્રિઅંકી સંકેત કીધો, જેને આપણે કોડોન કહીએ છીએ, કે જે આવેલી હોય છે મેસેન્જર આરએનએ ઉપર, એનો આ જે પહેલો યુ છે આ પગથિયામાંથી લેવાનો. બરાબર? ઓકે, આ યુ લખ્યો આપણે. બીજો યુ છે આ પગથિયામાંથી, દ્વિતીય પગથિયામાંથી લેવાનો, ત્રીજો યુ છે અહીંયાથી લેવાનો. આ થઈ ગયું યુ યુ. આ રીતે 64 નમૂના બનાવવાના. કેટલા બનશે ને? આમાં કેટલા બનશે? 16 16 16 16 64 બની જશે ને? ઓકે, એટલે બધી માથાકૂટ અહીંયા હું કરવાનો છું નહીં. અહીંયા આ રીતે યુ યુ તો આવશે જ ને શરૂઆતમાં. આ રીતે 4 યુ યુ થઈ જશે, પછી બધામાં લખી દેવાની યુ સી એ જી. આ રીતે અહીંયા પણ આવશે. જુઓ યુ સી યુ સી યુ સી અને હા યુ સી અને યુ સી. અહીંયા આવી જશે યુ સી કે યુ એ. બધામાં પહેલાં યુ એ તો લખી દઈએ. બરાબર? તો આ યુ એ અહીંયા આવી જશે યુ સી એ જી. બોલો, ખ્યાલ આવી ગયો? આ રીતે 64 ડિઝાઇનો તૈયાર કરવાની છે. કેટલી તૈયાર થશે અહીંયા? 64. બરાબર? ઓકે, યુ જી યુ જી યુ જી યુ જી યુ સી એ જી. બધું લખવાનું નથી અહીંયા. 64 આપણે રેડી કરી લીધી. ઓકે, ચલો અહીંયા એક આવે છે. અહીંયા તમે આગળ જશો એટલે એક આવશે AUG. શું આવશે? AUG આવશે. બરાબર? ઓકે, AUG આ રીતે સેટ થઈ જશે અહીંયા. બરાબર ને? ઓકે, તો આપણી જોડે ટોટલ જે સંકેતો થયા કેટલા થયા? 64 સંકેતો છે. હવે તમે ટેબલમાં જોશો એ 64 સંકેતો છે. 64 સંકેતોના બાજુમાં ઓકે સંક્ષિપ્તમાં એમિનો એસિડના નામ લખેલા છે. સંક્ષિપ્તમાં શું છે? એમિનો એસિડના નામ લખેલા છે. ઓકે, તો તમે બધા મને જે એમિનો એસિડ છે એના નામ લખાવી દો. તો આ તમારું થઈ ગયું આખું ચક્ર તૈયાર. 20 પ્રકારના એમિનો એસિડ થઈ ગયા હશે, તમે લખી લીધા હશે. There are 20 એમિનો એસિડ્સ. કેટલા છે? 20 એમિનો એસિડ છે. ઓકે,
હવે તમે જે ફૂલ ફોર્મ લખ્યા ફૂલ ફોર્મ બરાબર, એ ફૂલ ફોર્મ છે એની સામે એવું પણ લખી દો કે ભાઈ કયો એમિનો એસિડ કેટલા સંકેતો દ્વારા સાંકેતિક થાય છે. દાખલા તરીકે જો અહીંયા ફિનાઇલ એલેનિન છે તો આને કેટલા સંકેતો બોલાવે છે? 2. લ્યુસીન છે તો આને 6 બોલાવે છે બરાબર ને. તો એવું લખી દો કયો એમિનો એસિડ કેટલા સંકેતો દ્વારા સાંકેતિક થાય છે. કેટલાક 1 દ્વારા સાંકેતિક થશે, કેટલાક 2 દ્વારા થશે, કેટલાક 3 દ્વારા થશે, કેટલાક 4 દ્વારા થશે, 5 દ્વારા થતો એક પણ નથી બરાબર, 6 દ્વારા થતા હશે. ચલો હવે અહીંયા ધ્યાન રાખો. એટલે હવે તમને આઈડિયા આવી ગયો, આઈ હોપ સો કે જો અહીંયા દાખલા તરીકે આ ટેબલને જોઈને તમારે નક્કી કરવાનું કે ભાઈ અહીંયા જુઓ UCC છે તો મેસેન્જર આરએનએ ઉપર અહીંયા આવેલું હોય UCC, તો અહીંયા એના થકી અહીંયા જે એમિનો એસિડ કોડ થવાનો એ કયો થવાનો? સેરીન થવાનો. એટલે મેસેન્જર આરએનએ ઉપર આવેલા હોય છે કોડોન. શું હોય છે? કોડોન. અને આ કોડોન કેવું છે? 3 ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે અને એટલા માટે એને ટ્રિપ્લેટ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ત્રિઅંકી સંકેત. સમજણ પડી? ઓકે, ચલો હવે ફટાફટ આપણે ડિસ્કસ કરી લઈએ અને લેક્ચર પૂરું કરીશું. જનીન સંકેતના ગુણધર્મો. આ જે જીનેટિક કોડ છે આખું ટેબલ છે એની લાક્ષણિકતાઓનો આપણે અભ્યાસ કરી લઈએ. ઓકે, ફટાફટ દરેક બેઠું હોય કે હું અહીંયા લખવાનું નથી, સીધા મુદ્દાઓ તમારા મગજમાં ઉતારવાનો છું. ક્લિયર છે? ઓકે, એટલે વધારાનું લખાણ પટ્ટી આપણે અહીંયા કરવામાં માનતા નથી. ઓકે, ખાલી હું ટાઇટલ આપી દઉં છું અહીંયા જનીન સંકેતના ગુણધર્મો. ફટાફટ બધું ઉતરી જશે મગજમાં. સંકેતોના ગુણધર્મો. ચાલો પેલું અહીંયા જુઓ તો આ જે ટેબલ છે એની અંદર ટોટલ 64 સંકેતો છે. કેટલા છે? there are 64 codons. 64 સંકેતો છે. અહીંયા ધ્યાન, હવે પતી ગયો તો અહીંયા ધ્યાન, બાકીનું કામ પછી. તો જનીન સંકેતની અંદર ટોટલ 64 સંકેતો છે, જેમાંથી 61 સંકેતો જ એમિનો એસિડનું સાંકેતન કરી શકે છે. બાકીના જે 3 સંકેતો છે એમિનો એસિડનું સાંકેતન કરતા નથી. અને જે સાંકેતન કરતા નથી બરાબર એને સમાપ્તિ કોડોન કહીશું. શું કહીશું આપણે એને? હા, સમાપ્તિ કોડોન તરીકે ઓળખવામાં આવે છે. અર્થહીન સંકેત. શું કહેવાય? અર્થહીન સંકેત, સમાપ્તિ સંકેત, સ્ટોપ કોડોન, નોનસેન્સ કોડોન, આવા બધા ઉપનામોથી એમને બોલાવવામાં આવે છે, નવાજવામાં આવે છે બરાબર. ઓકે, આ મુદ્દો ખબર પડી ગઈ. ચલો બીજો ગુણધર્મ એ છે કે અહીંયા તમે જોશો તો એક એમિનો એસિડ એક કરતાં વધારે કોડોન દ્વારા સાંકેતિક થાય છે. લ્યુસીન જે છે એને UUA પણ બોલાવે છે, UUG પણ બોલાવે છે અને અહીંયા પણ આ 4 બોલાવે છે. એટલે એક એમિનો એસિડ એક કરતાં વધારે સંકેતો દ્વારા સાંકેતિક થાય છે. આવા સંકેતોને અવનત સંકેતો કહે છે. શું કહીશું આપણે? એટલે જે મેન મુદ્દો છે એ જ લખું છું, અવનત સંકેતો. અવનત સંકેતો કોને કહેવાય? તો અવનત સંકેતો એટલે કે એવા સંકેતો કે જેના દ્વારા એક એમિનો એસિડ શું થતો હોય છે? સાંકેતિક થતો હોય છે બરાબર. હું જે બોલું એ ધ્યાન રાખો. હવે એક એમિનો એસિડ દ્વારા એક એમિનો એસિડનું સાંકેતન એક કરતાં વધારે સંકેતો દ્વારા થાય છે ને અહીંયા બરાબર. કેટલાક 2 દ્વારા, કેટલાક 4, કેટલાક બરાબર ને એ રીતે. તો આવા જે સંકેતો છે એને આપણે કહીશું અવનત સંકેતો, જેને કહેવાય ડીજનરેટ કોડોન્સ. શું કહેવાય? બરાબર. ઓકે, એટલે હું તમને હવે સવાલ પૂછું. દાખલા તરીકે હું એમ પૂછું કે ભાઈ પ્રોલિન જે છે, પ્રોલિન માટે અવનત સંકેતોની સંખ્યા જણાવો. તમે લખી છે હવે 4. કેટલા? 4. આવી રીતે પ્રશ્ન પૂછાય બરાબર ને. અંગ્રેજીમાં એને કહેવાય ડીજનરેટ કોડોન. ક્લિયર? ચાલો, એના પછીનો ગુણધર્મ શું છે? હવે આનું ઊંધું વાક્ય હું બોલું એ પણ ધ્યાન રાખજો. આપણે આગળ શું બોલ્યા અહીંયા કે એક એમિનો એસિડનું સાંકેતન એક કરતાં વધારે સંકેત દ્વારા થાય છે. સાચું, પણ એક જ સંકેત ફક્ત એક જ એમિનો એસિડનું સાંકેતન કરી શકે છે. એક સંકેત એક કરતાં વધારે એમિનો એસિડનું સાંકેતન કરી શકતો નથી. દાખલા તરીકે UUG છે, કોનું સાંકેતન કરે? લ્યુસીનનું. તો UUG ક્યાંય કોઈ બીજા એમિનો એસિડનું સાંકેતન કરતો નથી. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે, એવી રીતે. ક્લિયર? તો આ ખાસ યાદ રાખજો. કે બીજું આ જે સંકેતો છે યુનિવર્સલ છે. કેવા છે આ સંકેતો? યુનિવર્સલ છે. યુનિવર્સલ એટલે કે શું સમજાવું? ધ્યાન રાખો, બહુ સરસ મજાનો મુદ્દો છે, સીધો દિમાગમાં ઉતરી જશે. દાખલા તરીકે આપણા મેસેન્જર આરએનએમાં સમજી લો કે AUG છે
તો એયુજી છે, અહીંયા એયુજી હશે મેસેન્જર આરએનએ ઉપર, એટલે અહીંયા ગોઠવવાનું મિથિયોનિન. શું આવશે? મનુષ્યમાં. ચલો બેક્ટેરિયાનું જે મેસેન્જર આરએનએ છે, બેક્ટેરિયાના મેસેન્જર આરએનએમાં અહીંયા એયુજી છે, તો બેક્ટેરિયાના મેસેન્જર આરએનએમાં એયુજી થ્રિયોનિનને નહીં બોલાવે, એયુજી મિથિયોનિનને જ બોલાવશે. એટલે બધા સજીવોની અંદર આ વસ્તુ કેવી છે? સરખી છે. તમારા અંદર એયુજી યુયુયુ જે છે, સમજી લો કે આ યુયુયુ છે, એ આપણા અંદર કોને કોડ કરે છે? ફિનાઇલ એલેનિનને. તો બેક્ટેરિયામાં પણ કોને કરશે? પ્રાણીઓમાં પણ કોને કરશે? યુનિવર્સલ છે. જીનેટિક કોડ કેવું છે? યુનિવર્સલ છે. ક્લિયર? કેટલાક અપવાદો સાથે બુકમાં તમને અપવાદ આપેલા છે કે ભાઈ કણાભ સૂત્રમાં, શામાં? કણાભ સૂત્રમાં અને કેટલાક પ્રજીવોમાં, બરાબર, અપવાદ રૂપે આપણને કંઈક જોવા મળે છે કે કદાચ એવું બને કે ભાઈ કોઈ કોડ છે કે કોઈ બીજા એમિનો એસિડને બોલાવતો હોય. બાકી ઇન જનરલ આ કોડ કેવા છે? યુનિવર્સલ છે. ચલો અહીંયા ધ્યાન રાખો. હવે જો અહીંયા આ જે મેસેન્જર આરએનએ છે એના ઉપર આવેલા હશે આ બધા કોડ, મેસેન્જર આરએનએ ઉપર હશે આ બધા કોડ. તો આ બધા કોડ જે મેસેન્જર આરએનએ ઉપર આવેલા છે સંકેતો, તો આ જે સંકેતો છે એ સતત છે. કેવા છે? વચ્ચે કોઈ વિરામ છે નહીં. એવું નથી કે ભાઈ ચલો એજીસી એટલે વચ્ચે જગ્યા આપી પછી યુયુસી જગ્યા જીસીસી, એવું છે? સળંગ છે બધું, યુયુસીજીસી બધું સળંગ જ છે. એમ એ એની રીતે વાંચી લે, 3-3 નો લોટ એ લોકો વાંચી લે અને શું ગોઠવી દે અહીંયા? એમિનો. બાકી એવું નથી કે 3 છે સંકેતો પછી ગેપ આલો, મ્યુઝિક વગાડો પછી 3, એવું કોઈ વિરામ છે નહીં. મેસેન્જર આરએનએ ઉપર સંકેતો કેવા છે? સતત છે, વચ્ચે કોઈ પૂર્ણ વિરામ છે નહીં. ઓકે. બીજું, ઓવરલેપિંગ નથી. શું નથી? ઓવરલેપિંગ. સમજાવું શું છે ઓવરલેપિંગ? સંકેતો ઓવરલેપ ના થાય. સમજો કે ભાઈ એ જીસી છે, એ કોઈક એમિનો એસિડને કોડ કરે છે, પછી એવું નહીં કે ભાઈ આના જીસી લઈ લઈએ અને જીસીયુ પછી બીજાને કોડ કરે. આમ નથી, આમ જ છે. સમજાવ્યું કે નહીં? આ 3 નો લોટ એક એમિનો એસિડને કોડ કરશે, એના પછી બીજા 3 બીજા એમિનો એસિડ. એવું નહીં કે ભાઈ આ 3 છે પછી આમાં આના 2 અને આનું 1, પાછા 3 થઈને બીજાને કોડ કરે. સંકેતો ઓવરલેપ થતા નથી. ખ્યાલ આવી ગયો? ઓકે. ચાલો એના પછી વાત કરીએ છીએ આપણે એયુજીની. તો તમે જોઈ શકો છો અહીંયા એયુજી છે બેધારી તલવાર છે. બેધારી તલવાર એટલા માટે કે પ્રોટીન સંશ્લેષણનો જે પ્રારંભ થાય છે એ પણ આ કોડોન કરાવે છે. કયું? એયુજી. એટલે એયુજીને પ્રારંભિક કોડોન કહેવાય. શું કહેવાય એને? પ્રારંભિક કોડોન. બરાબર કે એટલે કે એને ઇનિશિએટર કોડોન તરીકે પણ ઓળખવામાં આવે છે. દુનિયાનું કોઈ પણ પ્રોટીન હોય સૌથી પહેલો ડબ્બો જોડાવાનો મિથિયોનિનનો. કયો જોડાશે? મેસેન્જર આરએનએ ઉપર એયુજીમાંથી જ પ્રોટીનનું સંશ્લેષણ શરૂ થાય. પ્રોટીન સંશ્લેષણની લીલી ઝંડી આપે મેસેન્જર આરએનએ ઉપર રહેલો કયો ક્રમ? અને એટલા માટે આને કહેવાય છે પ્રારંભિક કોડોન, ઇનિશિએટર કોડોન. પ્રોટીન સંશ્લેષણની શરૂઆત કરાવે છે. એક કામ તો આ કરે છે. બીજું કામ કરે છે કે એયુજી ફક્ત પ્રોટીન સંશ્લેષણની શરૂઆત જ નહીં પણ મિથિયોનિન એમિનો એસિડનું સાંકેતન પણ કરે છે. એટલે 2 કામ કરે છે. કેટલા કામ? એટલે પ્રારંભિક સંકેત તરીકે પણ કામ કરે છે અને મિથિયોનિન એમિનો એસિડનું સાંકેતન પણ કરે છે. ઉતરે છે મગજમાં વાત? ઓકે. ચલો એ જ રીતે આ 3 નોનસેન્સ લોકો છે, યુએએ, યુએજી અને યુજીએ. ચલો અહીંયા એયુજી છે, અહીંયાથી તમે પ્રોટીન સંશ્લેષણ સ્ટાર્ટ કરો છો 1 by 1. અહીંયા જે કોડોન છે એ પ્રમાણે એમિનો એસિડ તમે ગોઠવતા જાઓ છો અને વચ્ચે આવી ગઈ કઈ કોડોન? આ 3 માંથી કોઈ એક કોડોન આવી ગઈ, યુએએ. એટલે આ કોડોન કોઈ પણ એમિનો એસિડને કોડ કરતી નથી. એટલે અહીંયા તમારી પોલીપેપ્ટાઇડની શૃંખલા થઈ જશે છૂટી. એટલે આટલું બની ગયું પ્રોટીન. ત્યાં થઈ જશે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાનો અંત, ભાષાંતર પ્રક્રિયાનો અંત. એટલે અહીંયા પણ એવી જ રીતે થાય. પહેલા શરૂ થાય પ્રારંભ. શું થાય? ક્યાંથી થાય? એયુજીથી. પછી પ્રલંબન થશે. શું થશે? પછી સમાપ્તિ કોણ કરશે? સ્ટોપ કોડોન. કોણ કરશે? ઇઝી છે. એટલે ભાષાંતરમાં શું સમજવાનું છે ખબર પડી ગઈ? પહેલા આમાંથી આમાં જવાનું છે ટૂંક. એને શું કહેવાય? ભાષાંતર કહેવાય. અને એના માટે અમર અકબર એન્ડ થોની જોઈએ. મેસેન્જર આરએનએ, ટ્રાન્સફર આરએનએ અને રિબોઝોમલ આરએનએ. આ 3 સહિયારું કામ કરે તો જ એક જગા પર જમા હોતીનો અમર અકબર એન્ડ થોની, તો જ પેદા થશે પ્રોટીન. બોલો, ખ્યાલ આવી ગયો ને? તો અહીંયા આપણે જે ડિસ્કસ કર્યા હતા કોના ગુણધર્મો? જનીન સંકેતના ગુણધર્મો. એની નીચે તમને
એક મેસેન્જર આરએનએ ઉપર કોડોનનો ક્રમ આપેલો છે, બરાબર? તો એના ઉપરથી તમે જનીન સંકેતનું આ જે ટેબલ છે એનો ઉપયોગ કરીને કહી શકો કે ભાઈ એમાંથી કયું પ્રોટીન બનશે, બરાબર ને? કે ભાઈ જ્યાં AUG હોય ત્યાં તમે નીચે કયું એમિનો એસિડ લાવશો, ચેક કરી લો ફટાફટ. અને એ જ વસ્તુ બીજા પેજ પર લખેલી છે, જવાબ આપેલો છે, સેમ થશે. બીજા પેજ ઉપર જે ક્રમ આપેલો છે એ પ્રમાણે જ છે, ઊંધો કરીને આપ્યો, બરાબર છે ને? સમજાય છે? એટલે ટૂંકમાં પ્રશ્ન આમાંથી આ રીતે પૂછાય છે એમ કે ભાઈ તમને આપેલો હોય મેસેન્જર આરએનએ ઉપર કોડોનનો ક્રમ, તો એમાંથી કયા પ્રકારના એમિનો એસિડ વાળું પ્રોટીન બનશે અને એ પ્રોટીનમાં કેટલા એમિનો એસિડ હશે, આવું બધું પૂછાય છે. વચ્ચે એક મૂકી દીધું હોય, ચલો વચ્ચે જે તમને ક્રમ આપે એમાં વચ્ચે હું મૂકી દઉં સ્ટોપ કોડોન. કેટલા મૂકી દઉં? એક સ્ટોપ કોડોન મૂકી દઉં, બરાબર? હવે હું તમને કહું કે એમાંથી કેટલા પ્રકારના પ્રોટીન બનશે? ના, એક જ પ્રકારના. ને આગળ AUG હોવું જોઈએ ને, આગળ AUG હોય પછી બીજું ચાલુ થાય ને. સમજાયું કે નહીં? એટલે આ પ્રકારના પ્રશ્નો આપણે કાલે સોલ્વ કરીશું, થોડા ઘણા, થોડી મહેનત કરીશું, બરાબર છે કે? એટલે અહીંયા જનીન સંકેત શું છે આપણે સમજી ગયા, બરાબર? એટલે મેસેન્જર આરએનએ ઉપર કોડોનનો ક્રમ આપેલો હોય તો એના ઉપરથી કયા પ્રકારનું પ્રોટીન, કેટલા એમિનો એસિડ હશે, કયા ક્રમમાં ગોઠવાશે, એમિનો એસિડના પ્રકાર કયા હશે, બધું આપણે આ ટેબલની મદદથી શોધી શકીએ છીએ. અને એમિનો એસિડ આપેલા હોય અને એમાંથી તમને ક્રમ પૂછ્યો તો પણ આવડવો જોઈએ, પણ આ તમે n પ્રકારે યાદ કરી લેજો. ઇઝી? ઓકે. નિમોનિક્સ પણ તમને આના YouTube ઉપરથી મળી જશે કે ભાઈ કઈ રીતે યાદ રાખવું જોઈએ. ઠીક છે કે? ચાલો.